લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં 6 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત. ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની અટકાયત કરી છે. પકડાયેલી તમામ મહિલાઓની સંયુક્ત પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના દેશ પાછા મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈના નેતૃત્વ હેઠળ આ વ્યાપક સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે પાટણ જિલ્લા પોલીસની તમામ શાખાઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને જોડીને કુલ 25 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા જિલ્લાના અલગ અલગ 68 જેટલા શંકાસ્પદ સ્થળો પર એકસાથે તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસ ટીમોએ કુલ 15 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પકડાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે સઘન પૂછપરછ અને તેમના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ પૂછપરછના અંતે કુલ 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હોવાનું સામે આવતા તેમની વિધિવત અટકાયત કરવામાં આવી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા. અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે, એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે.